જિલ્લાની લાઇબ્રેરીને વાંચન માટે ખુલ્લી મૂકવા બાબતે આજરોજ તાપી કલેક્ટરને જલ્દીથી જલ્દી લાઇબ્રેરી વાંચન માટે ખુલ્લી મૂકવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ તાપી જિલ્લા કલેક્ટરને મોસા ખાતે આવેલ લાઇબ્રેરીને જે હાલ રિનોવેશન ચાલી રહ્યું છે અને એ રિનોવેશનને ઘણો સમય વીતી ગયો છે, તેમજ હાલમાં વિવિધ ભરતી આવી રહી છે, ત્યારે નોકરીની તૈયારી કરતા પરીક્ષાર્થીઓને વાંચવા માટે તકલીફ પડી રહી છે, જેને લઈને જલ્દીથી જલ્દી લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને જો ખુલ્લી ન મૂકી શકાય તો તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી. હું સમીર ગામિત, વિદ્યાર્થી, સરકારી લાઇબ્રેરી. આપણે જ્યારે લાઇબ્રેરીનું રિનોવેશનનું કામનું લાઇબ્રેરીના માધ્યમથી જણાવ્યું હતું કે 3 મહિનાનો ટાઈમ આપ્યો હતો અને છતાં 3 મહિનાનો ટાઈમ પતી ગયો છે, છતાં પણ આજ સુધી કામ પૂર્ણ થયો નથી. એ બાબતે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી કામને જલ્દીથી પૂર્ણ કરે એ માટે અમે ધ્યાને દોર્યું હતું અને વહેલા તકે લાઇબ્રેરીનું રિનોવેશનનું કામ પતે અને અમે 1/1/2024થી અમે લાઇબ્રેરી ખાતે વાંચન માટે બેસશું એ માટે આવેદનપત્ર આપ્યું છે. મારું નામ સુજીત ચૌધરી છે અને હું સરકારી જિલ્લા લાઇબ્રેરી પુસ્તકાલયનો વિદ્યાર્થી છું. અત્યારે જે રિનોવેશનનું કામ લાઇબ્રેરીમાં ચાલી રહ્યું છે એ 3 મહિનાનો અમને સમય આપેલો હતો, પણ 3 મહિનાથી વધારે સમય થઈ ગયો છે અને કામ પણ રિનોવેશનનું ધીમું ચાલે છે. તો એ કામ જલ્દી પૂર્ણ થાય એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા હતા અને જો કામ ધીમું થશે અને કામ નહીં થાય તો અમે 1લી તારીખથી બેસી જવાના છે લાઇબ્રેરીમાં. એના માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને એ કામ જલ્દી પૂર્ણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ.